રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય રાજ્યોમાં યોજાનાર બેઠકમાં ઓનલાઈન જોડાવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરેક અધિકારી પાસે માત્ર એક વાહન રહેશે અને બાકીના વાહનો જમા કરાવવું ફરજિયાત રહેશે. જાહેર વાહનોના ઉપયોગ પર પણ ભાર મૂકાયો છે. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો હવે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પર ભાર મૂકાયો છે. જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કર્યું હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું છે. મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય કરાયો છે.